નમસ્કાર. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 16. પ્રકરણનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન. એને ઇંગ્લિશમાં સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ નેચરલ રિસોર્સ કહેવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ 16.1માં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 16.1માં સ્ત્રોત એને ઇંગ્લિશમાં વાય ડુ વી નીડ ટુ મેનેજ આઉર રિસોર્સ કહેવામાં આવે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજારો અને વાહન વગેરે આપણને પૃથ્વી પર આવેલા કે પ્રાપ્ત સ્ત્રોતોમાંથી મળે છે. તો આપણે જોયું ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજારો, વાહન વગેરે આપણને પૃથ્વી પર આવેલા કે પ્રાપ્ત સ્ત્રોતોમાંથી મળે છે. આપણે માત્ર એક જ સ્ત્રોત પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાનો હોય છે, તે છે ઉર્જા. તો આપણે માત્ર એક જ એવો સ્ત્રોત છે જે પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરીએ છીએ, અને તે સ્ત્રોત છે ઉર્જા. અને એ ઉર્જા આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. વળી આપણે ઉપયોગ કરીએ તે પહેલાં આ ઉર્જા પૃથ્વી પરના સજીવો અને વિવિધ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તો આપણે ઉપયોગ કરીએ તે પહેલાં આ ઉર્જા પૃથ્વી પરના સજીવો એટલે કે વનસ્પતિઓ અને વિવિધ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તો હંમેશા તમારે યાદ રાખવાનું, સૌર ઉર્જાનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિઓ કરે છે. તો આપણને ખબર હોવું જોઈએ કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું. તો નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય? તો કુદરતમાંથી પ્રાપ્ય બધા જ દ્રવ્યો કે જેને આપણે ઉપયોગ કરીએ છીએ તેને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે. તો નૈસર્ગિક સ્ત્રોતોમાં ઉદાહરણ તરીકે જોઈએ તો નૈસર્ગિક સ્ત્રોતોમાં પાણી, જંગલ અને વન્યજીવનો સમાવેશ થાય છે. તો આવા સ્ત્રોતોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો, આપણે આપણા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગની કેમ જરૂરિયાત છે એવો પ્રશ્ન છે. તો આજે આપણે નૈસર્ગિક સ્ત્રોતોની વાત કરી, પાણી, જંગલ, વન્યજીવો, એમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તથા સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારણાને કારણે આપણી જનસંખ્યા તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. તો આપણે જે સ્ત્રોતોની વાત કરી, પાણી, જંગલ અને વન્યજીવ, એ સ્ત્રોતો કેવા છે? મર્યાદિત પ્રમાણમાં છે. એના માટે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેથી બધા સ્ત્રોતોની માંગ પણ ઘણી બધી ઝડપથી વધતી જાય છે. તો આપણે જોયું કે આપણી જનસંખ્યા તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. તેથી બધા સ્ત્રોતોની માંગ પણ ઘણી બધી ઝડપથી વધી રહી છે. તો આપણે જાણીએ છીએ કે હાલના આધુનિક યુગમાં જનસંખ્યા પણ તીવ્ર ગતિથી વધી રહી છે. તો એના કારણે આવા સ્ત્રોતોની માંગ પણ દિવસે ને દિવસે ઝડપથી વધતી જાય છે. તો એના માટે આવા સ્ત્રોતોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો જોઈએ કે જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોતો પ્રાપ્ત રહેવા જોઈએ. પ્રાકૃતિક એટલે કે કુદરતી નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો જોઈએ કે જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોતો પ્રાપ્ત રહેવા જોઈએ.
તો જો આપણે જે વાત કરી જંગલ, પાણી, વન્યજીવ, આ જે કુદરતી સ્ત્રોતો છે એનું આપણે અત્યારથી જ સંરક્ષણ કરશું તો જ એ આવનારી પેઢીને જોવા મળશે. એના માટે આપણે પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો જોઈએ કે જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોતો પ્રાપ્ત રહેવા જોઈએ. આ વ્યવસ્થાપનમાં એ બાબત પણ સુનિશ્ચિત કરવાની જરૂરી છે કે તેઓનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતેથી થવું જોઈએ, ન કે માત્ર મુઠ્ઠી પર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળે. તો જે આપણને કુદરતી દ્વારા જે સ્ત્રોતો મળ્યો છે એ સ્ત્રોતોનું બધા વર્ગોમાં સમાન રીતે વિતરણ થવું જોઈએ, ન કે ધનવાન લોકોને સ્ત્રોતોનો લાભ મળવો જોઈએ અને જે ગરીબ લોકો છે એ રહી જાય, એવું ના થવું જોઈએ. તો જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતેથી થવું જોઈએ. એક અન્ય બાબત પર ધ્યાન આપવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. તો આપણને ઉદાહરણ પૂરું પાડે છે, જ્યારે આપણે આવા સ્ત્રોતોનું શોષણ કરીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઉદાહરણ તરીકે ખનનથી, એટલે કે આપણે જમીનમાં ખોદકામ કરીએ તે, તો ખનનથી પ્રદૂષણ થાય છે કારણ કે ધાતુનું નિષ્કર્ષણની સાથે સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ. તો ખનન દરમિયાન જે ધાતુનો કચરો નીકળે છે એ ધાતુના કચરા માટે નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનું સંવર્ધન પણ વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો હતો. સંવર્ધન એટલે કે ઉછેર, વિકાસ જંગલોનો. તો જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનો ઉછેર, વિકાસ પર વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો હતો. એટલે પ્રાચીન સમયથી જ જંગલોના ઉછેર, વિકાસ પર ધ્યાન દોરવામાં આવતું હતું, ભાર આપવામાં આવતો હતો. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી હતી. તો વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે ખેતીને સ્વીકારવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે વૈદિક કાળના અંત ભાગમાં જંગલો, વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીત રિવાજો અને ધાર્મિક માન્યતાઓનો કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. તો આપણને વૈદિક સમયમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે વૈદિક કાળના અંત ભાગમાં જંગલો, વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ. તો વૈદિક કાળના અંત સમયમાં જે આ જંગલો છે એને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવામાં આવતા હતા અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો હતો. અને બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીત રિવાજો અને ધાર્મિક માન્યતાઓનો કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. તો આ બધું વૈદિક સમયથી ચાલતું આવે છે અને આપણે આવનારી પેઢીને જો આપણે આ કુદરતી સ્ત્રોતોની ભેટ આપવી હોય તો આપણે એનું અત્યારથી જ સંવર્ધન કરવું પડશે. તો તમે આ રીતે સમજી શકો છો.